એ તો આપે જોયું આની પહેલાંના ઇન્ટરવ્યૂમાં મેં ઇન્ટરવ્યૂ પણ આપેલું છે અને પ્રૂફ પણ આપ્યા છે. આપે જોયું દૂધનું દૂધ ને પાણીનું પાણી એમને આપની સમક્ષ રજૂ કરી દીધેલું છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કહેતા હોય કે અમે વિકાસ કર્યો છે, તો એને કોઈ ડરવાની જ વાત નથી. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એમની બહુમતી છે અને એને લોકો એને કામ કર્યા હોય તો એને ફોર્મ ખેંચવાની હરેક જેટલા ઉમેદવારો એના નજરમાં હતા જ્યાં હારી જાય એમ હતા એને ક્યાંક ને ક્યાંક એમના ટેકેદારોને ઉપાડીને લેવા સોગંદનામા કરાવ્યા છે, ક્યાંક ને ક્યાંક અરજીઓ આપીને વાંધા ઉઠાવ્યા છે. એટલે આવા બધા હથકંડા આમ જો તો કરીને કિન્નાખોરી કરવામાં આવેલી છે. પણ અમને વિશ્વાસ છે કે ગોંડલ નગરપાલિકાની અંદર જેટલા લોકો જે ખમીરતાપૂર્વક અને જે સેવાના માધ્યમથી જ નક્કી કરીને લડવા આવ્યા છે એના લોકો 100% સહકાર દેશે અને એને ચૂંટી કાઢશે. અંદર ચૂંટણી અધિકારી શ્રી પાસે રેકોર્ડિંગ પડ્યું છે, જે 5-10 લોકોની કોરમ પૂરું કરવા માટે 44 જણા મળ્યા નહીં, 40 જ મળ્યા અને 40માંય 12-13 વ્યક્તિ તો એવા હતા કે એની ખોટી સહીઓ કરીને ટેકેદાર બને. હવે એક 78 વર્ષના માજી અંદર બોલતા હતા કે આવા અમને ક્યાં હલાડો, બોલતા હતા કે ભાઈ મને મારી સહી નથી કરી, મેં ક્યાંય આધાર કાર્ડ નથી આપ્યું અને મને ટેકેદાર શેનો બનાવ્યો. હવે લોકોને કરણોના સંબંધો બગડે ને, કાંઈ લેવા નહીં દેવા. તો એ 10-12 જણા એ તો અમારી પાસે આવ્યા હતા, અમને ખબર નહોતી કે આ ટેકેદાર કોણ છે. એણે આવીને કીધું કે મારી સહી ખોટી કરી છે. એટલે એણે અંદર જઈને કીધું, નામદાર અંદર આરઓ રિટર્નિંગ ઓફિસર બેઠા હતા એની સમક્ષ એણે નિવેદન આપ્યું. તો સાહેબે કાયદાની પરિભાષા મુજબ એફિડેવિટ માંગ્યું કે ભાઈ આ તમારી સહી ન હોય, તમારી જાણમાં ન હોય તો તમે એફિડેવિટ આપ્યું. હવે ચૂંટણી અધિકારી નિર્ણય લેશે કે એનું હું કરું. અમે નથી કહેતા કે અમે બિનહરીફ કરીએ, અમે અમારો વાંધો રજૂ કરી દીધો કે આ બેનની ખોટી સહી કરી છે, આ ભાઈની ખોટી સહી કરી છે. મૂળ તો હું કોરમ પૂરું કરું છું. બાકી તો કોંગ્રેસના લોકોથી કંઈ થતું નથી. 44 પૂરા થયા નથી. આપવાળાએ પણ છેલ્લા 6-2 વર્ષથી બેન શ્રી જગી સાહેબેન ખૂબ ઠેકડા મારે છે. એમનાથી નહીં કંઈ ગોંડલમાં ભેગું થયું નહીં. પછી મોઢુલાલ રાખીએ, અમે રાજકીય માણસો આવું કરતા હોય, મોઢુલાલ રાખતા હોય કે અમે સમાધાન કર્યું છે ગોંડલ શહેરમાં. એવું કંઈ હોય નહીં, ઉમેદવાર ન લડી આવે. એટલે એની સામે અમને કંઈ વાંધો નથી. અમને એવી અપેક્ષા છે કે ગોંડલની શાણીને સમજો જે કાંઈ ઉમેદવારો આવે ભારતીય જનતા પાર્ટીના વધશે એ ગોંડલમાં જે છેલ્લા 5 વર્ષથી કાળા ઉનાળે જો સૌની યોજના અંતર્ગત જો ડેમ ભરાતો હોય તો મત તો લોકો ગણી, લોકોની જરૂરિયાત રોડ રસ્તા લાઇટ ને પાણી, એ પાણી એટલી વ્યવસ્થા સરકારશ્રીએ એકદમ સરસ મજાની કરી છે. હવે અમારો આગામી દિવસોમાં બ્યુટિફિકેશન તરફ જવાનું છે. ગોંડલ શહેરમાં બ્યુટિફિકેશન કરવું, આ બધું અમે કહીએ એના કરતાં ગોંડલની શાણી પ્રજા જાણે છે. અગાઉ ઈવીએમને ઠેકડા અમે અત્યારથી વિનંતી કરી ભાઈ ઈવીએમનું કહેતા નહીં, કારણ કે તમને બેંકમાં હેરવા હતા. એવું નથી કે ઈવીએમથી હેરવા હતા. અને એમાં તમને 80% મત, 80% આ ફરીવાર સાંભળીએ, 80% મત ભાજપને મળ્યા હતા, 20% જેને મળ્યા હતા. છતાંય કાંઈ વાંધો નહીં, ઈવીએમની બાનું તૈયાર રાખે, કારણ કે એને 28 તારીખે બપોર પછી ઈ બાનાની જરૂર પડશે. આપણે એને વિનંતી કરી ઈ બાનું એ તૈયાર રાખે. પણ આગામી દિવસોમાં પ્રજા અમારી સાથે છે અને હોવાના કારણો પણ સતત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચરાઈવેથી દોડતો રહ્યો છે અને લોકોની વચ્ચે સતત કામ માટે પ્રતિબંધ છે. આવા આક્ષેપો પ્રત્યાક્ષેપો થયા રાખે અને હવે અમને ઓલા શું કહેવાય બરોડ થઈ ગયા છીએ અમે આવા આક્ષેપોથી, કે આવા આક્ષેપો તો કર્યા રાખે. એ કરીને થાકી ગયા, અમે સાંભળીને થાકી. પણ ગોંડલની પ્રજા બધું જાણે છે, ભારત માતા કી ટેવાઈ ગયા છે. કારણ કે સત્તાધારી લોકો ટેવાઈ ગયા છે કે નાક જ નથી કે વલતે, કારણ કે આપણે નાક જ નથી, આપણે આપણું કાર્ય કરવું એવું સ્વીકારે છે. તમારી નજરની સામે સ્વીકારે કે ટેવાઈ ગયા છે, આવા કામ કરવા માટે ટેવાઈ ગયા છે. બરોબર છે. મારે બીજું કઈ કહેવાનું સર્ટિફિકેટ દેવાની જરૂર નથી. એમના મોઢે સ્વીકારે. નાકની તમારે ચિંતા કરવાની જરૂર છે. આભાર.